વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 5માં વિષય અંગ્રેજી બીજા સત્રમાં વર્ષ 2024માં જે પેપર લેવલ છે તેનું આજે આપણે સોલ્યુશન કરીશું। એટલે વર્ષ 2025માં તમારે જે ઇંગ્લિશનું પેપર આવે છે તેમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થાય। વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। મિત્રો, હવે આપણે પહેલો પ્રશ્ન જોઈશું કે પહેલા પ્રશ્નમાં આ રીતે પૂછાય છે કે નીચે આપેલો ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો। વિદ્યાર્થી મિત્રો, અહીં એક ફકરો આપેલો છે, એ ફકરો વાંચે અને જે 3 પ્રશ્ન આપ્યા છે તેના જવાબ આપવાના છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ફકરો વાંચીશું કે ધ માઉસ વેન્ટ ટુ એ ક્રિકેટ સ્ટેડિયમ, he talked a captain, your cap is not good, look my cap, let's exchange. The captain said, no, I love my blue cap, it has અશોક ચક્ર। આ રીતે વિદ્યાર્થી મિત્રો એક ફકરા આપેલો છે, તેના આધારે ABC એમ 3 પ્રશ્ન પૂછાયા છે। તેમાં પહેલો પ્રશ્ન પૂછાયો છે હુ વેન્ટ ટુ એ ક્રિકેટ સ્ટેડિયમ, એટલે કે ક્રિકેટ સ્ટેડિયમમાં કોણ જાય છે? તો જવાબ આવશે ધ માઉસ વેન્ટ ટુ એ ક્રિકેટ સ્ટેડિયમ। તો અહીં જે આપેલું છે તે એનો જવાબ આવશે ધ માઉસ વેન્ટ ટુ એ ક્રિકેટ સ્ટેડિયમ। હવે બીમાં આપેલું છે કે ખાલી ક્યાં હેજ એ બ્લુ કેપ, કૌંસમાં 2 શબ્દ આપેલા છે ધ માઉસ ધ કપ્તાન, બ્લુ કેપ તો જવાબ આવશે ધ કપ્તાન। સીમાં આપેલું છે કે ધ કપ્તાન ડઝ નોટ લવ હિઝ બ્લુ કેપ, ટ્રુ એન્ડ ફ્લેશ। આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન ખોટું છે એટલે ફોલ્સ આવશે। પ્રશ્ન 2, નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે ચાલુ ક્રિયા દર્શાવતા શબ્દો લખો। અહીં એક ઉદાહરણ આપેલું છે રીડ, તો રીડિંગ એટલે કે ચાલુ ક્રિયા હોય તો પાછળ આઈએનજી લાગે। રીડ એટલે વાંચવું અને રીડિંગ એટલે કે વાંચે છે, એટલે ચાલુ ક્રિયા દર્શાવે છે એટલે પાછળ આઈએનજી લગાડવું પડે છે। તેમાં જ અહીં આપેલું છે એ ઈટ, તો ઈટ એટલે ખાવું, તો આવશે ઈટિંગ, પાછળ આઈએનજી લાગશે। તેવી જ રીતે વોશ, તો જવાબમાં આવશે વોશિંગ, પાછળ આઈએનજી લાગશે। સીમાં આપેલું છે કુક, તો કુકિંગ, અને ડીમાં આપેલું છે સ્લીપ, તો એનો ચાલુ ક્રિયા દર્શાવતો શબ્દ થશે સ્લીપિંગ, એટલે કે ચાલુ ક્રિયા દર્શાવતા હોય તો પાછળ આઈએનજી લગાડવામાં આવે છે। અહીં ઉદાહરણ આપેલું છે। આ રીતે વિદ્યાર્થી મિત્રો 4 ગુણમાં પૂછાય છે। પ્રશ્ન 3, નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે મૂળ ક્રિયાપદની સામે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખો। હવે વિદ્યાર્થી મિત્રો મૂળ ક્રિયાપદ આપેલું છે, એમાં ભૂતકાળનું રૂપ દર્શાવવાનું છે। તો ઉદાહરણ આપેલું છે પ્લે, તો એનું ભૂતકાળનું રૂપ થશે પ્લેડ, પાછળ ઈડી લાગે છે। ભૂતકાળનું રૂપ હોય તો પાછળ ઈડી લાગે છે, ચાલુ ક્રિયા દર્શાવતા શબ્દ હોય તો આઈએનજી લાગે છે। આ ખાસ ધ્યાન રાખવાનું। તો અહીં પહેલામાં આપેલું છે વોલ્ક, તો એનું થશે વોલ્કડ, પાછળ ઈડી લાગશે। બીજામાં આપેલું છે લાફ, તો લાફડ આવશે, ઈડી લાગશે। ત્રીજામાં આપેલું છે ક્લિમ્બ, ક્લિમ્બ એટલે ચડવું અને ભૂતકાળનું રૂપ દર્શાવીશું તો ક્લિમ્બડ એટલે કે ચડ્યો, પાછળ ઈડી લાગશે। આ ખાસ ધ્યાન રાખવાનું। ડીમાં આવશે વોશ, તો વોસ્ડ, અને ઈમાં આપે થિંક, તો થિંકનું પાછળ ઈડી લાગશે નહીં, થિંકનું ભૂતકાળનું રૂપ થશે થોટ, થિંકનું થોટ થશે THOUGHT। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ભૂતકાળના રૂપ દર્શાવવાના છે, જે 5 ગુણમાં પૂછાય છે। પ્રશ્ન 4, નીચે આપેલ વાક્યોને અનુરૂપ ચિત્રો સાથે જોડો અને વાક્ય ફરીથી લખો। વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ એમાં ચિત્ર આપેલા છે અને વિભાગ બીમાં વાક્ય આપેલા છે, તો ચિત્ર અને વાક્ય સાથે જોડવાના છે। તો જે આપણે ચિત્ર જોઈશું અને વિભાગ બીમાં 5 વાક્ય ABCD એ જોઈશું, એટલે કયું વાક્ય આવશે તે જોઈશું। તો પહેલામાં આપેલું છે, અહીં ચિત્ર આપણને દેખાય છે, એક છોકરી છે તે સાયકલ ચલાવે છે, તો એનું અહીં એમાં આપેલું છે તે જોઈશું। તો નીતા ઇઝ રીડિંગ અ બાઇસિકલ, તો એ આવશે। અહીં જે એક અને ખાલી ખાનું આપેલું છે તેમાં જવાબ લખવાના છે કે એ આવશે। પછી 2, 3, 4, 5 આવા આપેલા છે, જે ખાલી ખાના છે તેમાં જવાબ લખવાના છે। તો પહેલામાં જવાબ આવશે એ, નીતા ઇઝ રીડિંગ બાઇસિકલ। બીજામાં આપેલું છે અહીં જે બીજું ચિત્ર છે તે એક છોકરો છે તે પતંગ ચરકાવે છે, પતંગ એટલે કાઇટ, કાઇટ તમને સ્પેલિંગ આવડતો હશે તો પણ બીજા વિધાનમાં જે કાઇટ લખેલું છે તે સાચો જવાબ આવશે। તો એ સીમાં આપેલું છે રામ ઇઝ ફિલિંગ કાઇટ, અહીં નામ આપેલું છે રામ છોકરાનું, તો રામ ઇઝ ફિલિંગ કાઇટ, તો કાઇટ તમને ખબર હોવી જોઈએ તો પણ તમને આવડી જશે। તો બીજામાં આવશે સી। ત્રીજા નંબરમાં અહીં એક ગાય છે અને
ગાયને દોવે છે એટલે ગાય એટલે કાવ. કાવ શબ્દ પણ તમને આવડવો જોઈએ. તો જવાબ આવશે એમાં અહીં પહેલાં જ આપેલું છે, નામ આપેલું છે કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાવ. મિલ્ક એટલે દૂધ, એટલે કે દૂધ દોઈ રહે છે, ચાલુ ક્રિયા છે એટલે આઈએનજી લાગ્યો છે. તો જવાબ આવશે એ. પછી ચોથામાં ક્રિયા છે, એક છોકરો છે તે પુસ્તક વાંચે છે. પુસ્તકને અંગ્રેજીમાં બુક કહેવાય, તો બુક ખ્યાલ હોવો જોઈએ. તો અહીં બી નંબરમાં આપેલું છે કેતન ઇઝ રીડિંગ અ બુક. રીડિંગ એટલે વાંચવું, હાલ ચાલુ ક્રિયા દર્શાવે છે એટલે આઈએનજી પાછળ લાગેલ છે. તો કેતન ઇઝ રીડિંગ અ બુક. અને પાંચમા નંબરે અહીં ચિત્ર આપેલું છે તે ઝાડ ઉપર ચડે છે. અહીં જવાબ આવશે રોહિત ઇઝ ક્લિમ્બિંગ અ ટ્રી. ચડવું એટલે ક્લેમ થશે અને ટ્રી એટલે ઝાડ. તો ઝાડનો તમે સ્પેલિંગ આવડતું હોય ટ્રી તો પણ આ વિધાન સાચવું પડે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને અહીં જે ચિત્ર આપેલા છે એમના સ્પેલિંગ આવડતા છે તો પણ તમારા સાચા વિધાનો પડી શકે છે. હવે આગળ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 આપેલા છે, તેમાં જે સ્પેલિંગો આપેલા છે અને જે ખૂટતા અહીં જે એક અક્ષર ખૂટે છે તે અક્ષર મૂકવાના છે. પણ આ ત્યારે જ આવડે છે જ્યારે તમને કમ્પ્લીટ સ્પેલિંગો આવડવા હોવા જોઈએ. તો એ નીચે આપેલા શબ્દોમાં ખૂટતા અક્ષરો મૂકી સ્પેલિંગ પૂર્ણ કરવાનો છે. પહેલાં સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીનું સ્પેલિંગ છે તો STUDE, ખાલી ગયા ટી તો ખાલી ગયામાં આવશે એન, તો આખા સ્ટુડન્ટનું સ્પેલિંગ પૂર્ણ થશે. બીજો સ્પેલિંગ છે ટીચરનો છે, તો એ જે ખાલી ગયા આપેલી છે તેમાં એ મૂકીશું તો ટીચર થશે. ત્રીજામાં આપેલું છે ડ્રાઈવર, તો ડ્રાઈવરમાં છેલ્લે આર આવશે. અને ડીમાં આવશે પોર્ટર, તો POT પછી ડબલ ટી આવે છે, એટલે એક ટી આપેલો છે અને બીજો ટી મૂકીશું એટલે ડબલ ટી થશે, POTTER. આ રીતે તમે સ્પેલિંગો તમને કમ્પ્લીટ આવડવા હોવા જોઈએ. તો તમને આ ખાલી ગયા આવડશે, જે 4 ગુણમાં પૂછાય છે. આગળ એ પ્રશ્ન નંબર 6 આપેલો છે કે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. આ વિદ્યાર્થી મિત્રો તમારે પોતાના જ રીતે લખવાનો છે. તો પહેલામાં આપેલું છે એ વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે. તો આ તમારું જે નામ હોય તે તમારે લખવાનું રહેશે. તો આ તો ટૂંકમાં લખેલું છે, પરંતુ પૂર્ણ વાક્યમાં લખવું હોય તો માય નેમ ઇઝ મહેશ, જે હોય નામ તે તમારે લખવાનું હોય છે. બીજામાં આપેલું છે કે હુ ઇઝ યોર ક્લાસ ટીચર, તમારા ક્લાસ ટીચરનું નામ શું છે. તો માય ક્લાસ ટીચર નેમ ઇઝ રાકેશભાઈ. સીમાં આપેલું છે કે હાઉ મેની સ્ટુડન્ટ આર ધેર ઇન યોર ક્લાસરૂમ, તમારા ક્લાસરૂમમાં હાઉ મેની એટલે કે કેટલા વિદ્યાર્થીઓ ભણે છે. તો તમારે જેટલા વિદ્યાર્થીઓ ભણતા હોય એટલી સંખ્યા લખવાની હોય છે. તો અહીં 30, તો 30. પ્રશ્ન 7, કૌંસમાં આપેલા શબ્દ અથવા શબ્દ સમૂહનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરવાનો છે. એ કૌંસમાં શબ્દ આપેલા છે ઓપન, સિટ ડાઉન, ટીચર, ગુડ અને થેન્ક યુ. તેનો ઉપયોગ કરી અને જે સંવાદ એટલે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંવાદ છે તે પૂર્ણ કરવાનો છે. પહેલાં આપેલું છે કે ટીચર ખાલી ગયા મોર્નિંગ, તો પહેલાંમાં ખાલી ગયામાં શું આવશે ગુડ, તો આખું વાક્ય બનશે ટીચરે કહ્યું ગુડ મોર્નિંગ. પછી સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ કહે છે ગુડ મોર્નિંગ ખાલી જગ્યા, તો ખાલી ગયામાં શું આવશે ટીચર ગુડ મોર્નિંગ ટીચર. પછી ફરીથી શિક્ષક બોલે છે ટીચર સેડ, એટલે ટીચરે કહ્યું ખાલી ગયા પ્લીઝ, એટલે ઊભા છે એટલે કે સીટ ડાઉન, બેસવાનું કહે છે એટલે આવશે સીટ ડાઉન પ્લીઝ. સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ કહ્યું શું કહે છે આભાર માનશે એટલે કે થેન્ક યુ. ટીચરે કહ્યું ખાલી ગયા યોર ટેક્સ્ટ બુક, અહીં ઓપન બાકી એટલે આવશે ઓપન, તમારી ટેક્સ્ટ બુક ખોલો, ઓપન યોર ટેક્સ્ટ બુક. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ સવાલ પૂછાય તો તમે કૌંસમાં આપેલા વિધાન વાક્યનો ઉપયોગ કરી અને તમારે સવાલ પૂર્ણ કરવાનો રહેશે. પ્રશ્ન 8 એટલે કે ક્વેશ્ચન 8, ફેમિલી ચાર્ટના આધારે તમારા પરિવાર વિશે 5 વાક્યો લખો. તો એ ફેમિલી ચાર્ટ આપેલો છે. માય નેમ એટલે તમારે તમારી રીતે જ લખવાનું છે, તમારું જે નામ હોય તે. માય નેમ ઇઝ મહેશ. પછી માય ફાધર નેમ ઇઝ રામજીભાઈ, જે હોય તે તમારે લખવાનું હોય છે. હી ઇઝ એ ફાર્મર, તે ખેડૂત છે. પછી લખવાનું છે મધર વિશે લખવાનું છે, તો માય મધર નેમ ઇઝ હીરાબેન. સી ઇઝ એ હાઉસવાઈફ. માય સિસ્ટર નેમ ઇઝ જાનકીબેન. માય બ્રધર નેમ ઇઝ મેહુલ. આ રીતે વિદ્યાર્થી મિત્રો ફેમિલી ચાર્ટ વિશે 5-6 વાક્યો તમારે લખવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે પેપર સોલ્યુશન કર્યું છે તે વર્ષ 2024 એટલે કે ગઈ સાલ લેવાયેલ છે ધોરણ 5માં. આ રીતે તમે તૈયારી કરશો તો તમારું જે નેક્સ્ટ પેપર અંગ્રેજીનું આવે છે તેમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 5ના જે પેપરો લેવાય છે તેના સોલ્યુશનના વિડીયો અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.